ધર્મ ઉપયોગી વાત પર આજે આપણે સરસ મજાની ધર્મ ઉપયોગી વાત જાણીશું. ખરેખર તમારા જીવનમાં તમારી શાંતિ અને સ્થિરતા જોઈએ છે તો નિયમિત રીતે કુળદેવી અને પિતૃનો દીવો કરો. કેવી રીતે કરવાનો છે? તો તમારે અહીંયા તમારા કુળદેવી હોય છે એને દીવો શા માટે કરવો જોઈએ? ઘરમાં સુખ શાંતિ માટે આપણે કુળદેવીનો દીવો કરીએ છીએ તો સૌથી પહેલાં તમારે સવારે નિયમિત રીતે નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરવાના છે અને મંદિરની સામે તમારે દીવો પ્રગટાવવાનો છે. નિસ્વાર્થ ભાવે તમારા કુળદેવી માતાને પ્રાર્થના કરવાની છે અને દર મહિનાની દર અમાસે તમારે તમારા પિતૃદેવને એક દીવો કરવાનો છે અને સાથે સાથે તલ નહીં, ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમારે માત્ર ને માત્ર ગાયને ઘાસ ખવડાવવું છે. ભલે 10 રૂપિયાનું ખવડાવો. તમારે પક્ષીઓને ચણ નાખવાનું છે, ભલે 1 મુઠ્ઠી ચણ નાખો, પરંતુ દર અમાસે આ કરવાનું છે. રોજ તમે બંધાયેલા નથી, પરંતુ એવું કહેવાય છે કે પિતૃઓ માટે અમાસના દિવસે તમે જો કાર્ય કોઈ કરો છો તો તમારું એ કાર્ય છે આખા મહિના બરાબરનું તમને પુણ્ય મળે છે. અને બીજું, તમે નિયમિત રીતે તમે સૂર્ય ભગવાનને જળ નથી ચડાવી શકતા તો રવિવારના દિવસે તમારે સૂર્ય ભગવાનને 6 થી 8 વાગ્યા સુધીના સમયગાળાની વચ્ચે સૂર્ય ભગવાનને અર્ધ્ય આપવાનું છે. એ તાંબાનો લોટો લેવાનો છે, એમાં તમારે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવાનું છે, ચડાવવાનું છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે. તો જે લોકો આ 3 વસ્તુ કરે છે એમના જીવનમાં સુખ શાંતિ અને સ્થિરતા રહે છે. તો બસ આવી રીતે સૂર્ય ભગવાનને જળ ચડાવવાનું છે અને અમાસના દિવસે પિતૃઓનું આ કાર્ય કરવાનું છે. અને સાથે સાથે તમારે દર અમાસે પીપળે પાણી પણ અવશ્ય રેડવું જોઈએ. અને સોમવતી અમાસ હોય, શનેશ્વરી અમાસ હોય, બુધવતી અમાસ હોય ત્યારે ખાસ તમારે આ કામ કરવાનું છે, જેના કારણે તમારા ઘરમાં પિતૃઓની થોડી કૃપા બનેલી રહે છે. અને છતાં પણ તમને એવું લાગે કે પિતૃ કોઈ તમને દેખાય છે, તમને જો સ્વપ્નમાં પિતૃ આવે છે, તમને એવો ભાસ થાય છે કે તમારી આસપાસ કોઈ પિતૃ તમને દેખાય છે. હવે કયા પિતૃ હશે? તો નાની ઉંમરમાં મૃત્યુ પામેલા અને સાથે સાથે અપમૃત્યુ પામેલા, એટલે કે કમૃત્યુ, જે લોકોનો મૃત્યુનો ટાઈમ નથી અને મૃત્યુનો ટાઈમ પહેલાં જે પિતૃનું મૃત્યુ થયું છે એવા પિતૃઓ એમના મૃત્યુના સમય સુધી અલગ અલગ યોનિમાં ભટકતા હોય છે. અકાળ મૃત્યુ કહેવાય છે એને. અને આ પિતૃઓ માટે તમારે ફરજિયાત તર્પણ વિધિ, પિતૃ તર્પણ વિધિ કરાવવી જ હોય તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સ્થિરતા પ્રદાન થાય છે. તો ખરેખર આ સરસ મજાની નાનકડી એવી માહિતી તમારા માટે છે. ખરેખર તમને બધાને એમ થતું હોય કે તૃપ્તિબેનની માહિતી ખરેખર સાચી હોય છે તો દિલથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો. કોમેન્ટ્સમાં જય કુળદેવી અવશ્ય લખશો.